હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો હવે સવારના 9:10 થઈ છે. સરસ મજાની તડકા વગરની ગુડ મોર્નિંગ. બરાબર. અત્યારે આ લોકો મારા છોકરા ઉઠ્યા છે. હવે કાલથી સ્કૂલ ચાલુ થશે તો ત્યારે શું કરશો હે તમે ધનુ? હે બેટું? કાલે વળી રાત્રે બધી કહેતી હતી ને મમ્મીના ફોન કે મમ્મી અહીંયા ફોન ખાવ ઊંઘી છું. ઋતિકા કે આપણે મમ્મીને છે ને ફોન કરીશું અને એક્ટિવ ફૂડ બનાવીશું. આજે આવા ગોમ ગઈ તો કાલે વિડીયો આવશે ને આવું કે ખબર કે મમ્મી અમને ફોન કરે બરાબર ફ્રી પડું એટલે પછી કે કે હું હે ને કેરી લઈને આવતો તમે ના પાડી કે અમે ઊંઘ્યા છે તમે કેરી વળી ના લીધી. જો ચાલો પકડી મેં ગોતું એ પંખો કરે બેટા ના નહીં મસ્ત સમજાય ખબર રાઈટ ચાલો બસ એ જ બેગ લઈને જવાનું છે. બસ એ જ કબાટ ખોલતો બેગ લઈને જવાનું કારણ કે એક્ઝિબિશન છે થોડા ડોક્યુમેન્ટ્સ બધા જોડે હોય તો ડિસ્કમ્ફર્ટેબલ રહે. અને તેને મેં કીધું ચલો સ્કૂલે જાઉં તો મને કે મારા જોડે ગણવેશ તો છે નહીં, મારા જોડે કપડાં તો છે નહીં. એ પડી ખૂણામાં જો મને દેખાણી કાઢે રે આ બાજુ આવ ત્યાંથી બેગ પડી ને એ કાઢ આ આરી ખોલ દે. આ ખોલી શું મળશે તમારા કબાટ બહુ બીજાપી છે. આમ જો એ બંધ કર ત્યાંથી ના કાઢીશ ત્યાંથી આવે અહીંથી કાઢ જો અહીંથી આવી જશે સિસ્ટમ. અમદાવાદ વહેલા સર જમવાનું તો ત્યાં છે. આર્યુ ખોલ. હા 10 મિનિટ આજે લેટ થઈ ગયું છે. હા સરસ મજાની મારી બેગ છે મારા સમાજમાંથી બેગ હતી લાઈક તો વજન સારું છે. હા તો વાપરો ને તે લેપટોપ વાપરો ધનુ લેપટોપ વાપરો બેટા. ક્યાં આગળ? હા હા બે લેપટોપ છે ને મારા છોકરાઓ માટે જ રાખી દીધું. ખોલતો એ કયું નહીં એ લોકો છે ને આ તો અંદર એ લોકો ચિત્રામણી કરશે ને એટલા માટે સ્પેશિયલ. હા ચિત્રનું આવે ને એ તને આવડે છે ને? હા જયા તારી ચાલુ કરી દી. હા ચાલુ કે તો કરવાનું. જો ઉપરની સ્વીચ દબાઈ ઠેક ઉપર લાસ્ટમાં ધનવી સાઈડ હજુ લાસ્ટ. હા હજુ લાસ્ટ. હા દબાવ હજુ એનથી ઉપર હા દબાવ. અરે બાજુમાં વચ્ચે દબાય. હા હા બેટરી નથી ચાર્જિંગ કરી દો. હા હા એનાથી કે મમ્મી ચાર્જિંગ કરી આપશે. ઓકે ચાલુ હોય જો આજે હાથ રૂમાલ આવતો હોય એટલે હાથ રૂમાલ લઈને જવું પડશે. અમને કદી હું હાથ રૂમાલ માંગતો નહીં પણ આજે લઈ જવું પડશે. શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું દાળ પાલક. એના માટે મેં 3 પળી તેલ લઈ લીધું છે. એમાં આપણે ગાયની પણ જીરું એડ કરીશું. આજે હિંગ નથી, હિંગ એડ નહીં કરીએ. ડાયરેક્ટ આપણે એમાં ડુંગળી 8-10 લસણની કળી, ટામેટાં, મરચાં એડ કરી દઈએ. સોતે કરવા દઈએ. ડુંગળીને થોડી ઘણી સોતે થઈ ગઈ છે. હવે આપણે રોટી મસાલા કરી દઈએ. ધાણા જીરું, હળદર, કાશ્મીરી મરચું 1 ચમચી, તીખું મરચું 1 ચમચી, મીઠું, મિક્સ કરી દઈએ. થોડું પાણી એડ કરી દઈએ. થોડી વાર મસાલાને પકવા દઈએ. પછી એમાં આપણે
કરીશું પાલક. હવે આપણે એમાં પાલક એડ કરી લઈએ. પાલકને ઢાંકીને 8 થી 10 મિનિટ થવા દઈએ. ચલો હવે આપણે પાલક સરસ થઈ ગઈ છે. એમાં બાફેલી દાળ નાખીએ. મમ્મી દાળ પાલકની ચણાની દાળ નાખી છે. સરસ મિક્સ કરી લઈએ. ગેસની ફ્લેમ ફૂલ રાખીએ. થોડીક વાર ઉકળવા દઈએ. આજે લીલું છે એટલે દાણા નાખવાની જરૂર નથી, નહીં તો છોકરાઓ વધારે હશે તો પાછા ખાશે નહીં. બસ થોડીક વાર એને ઉકળવા દઈએ. બસ આ સરસ ઉકળી ગઈ છે. આપણી દાળ પાલક તૈયાર થઈ ગઈ છે. આમાં તમારે ઉપરથી ગરમ મસાલો ખાવો હોય તો નાખી શકો છો. બાકી નાખવાની જરૂર નથી. આમાં લીંબુ નાખીને ગરમ ગરમ પાટ પાટે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે. તમે પણ ચોક્કસથી આવી રીતે બનાવજો અને ટ્રાય કરજો. તમારે એમાં મગની દાળ પણ નાખી શકાય છે, થોડી તુવેરની અને મસૂરની પણ નાખી શકાય, પણ ચણાની દાળ નાખશો તો તમારો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. જય શ્રી કૃષ્ણ. દેખો ભાઈ, આ છે હેલીપેડ ગ્રાઉન્ડ. અહીંયા આગળ એક હેલીપેડ પણ છે. સર, 4 થી 5 હેલિકોપ્ટર પાર્ક થઈ જાય ને એવી જગ્યા છે. અને અમારે અહીંયા આગળ જ્યારે પણ એક્ઝિબિશનમાં આવીએ ને તો સારામાં સારી બધી ગાડીઓ હોય. એટલે બધાના જોડે સરસ મજાની ગાડીઓ છે. અંદર જોઈએ પ્રાઇસીસનું ક્વોલિટી મેં આ એડવાન્સમાં કરેલું હતું અને કાંઈ તકલીફ નથી. મસન લગભગ 2 થી 3 કલાકનો મારે ટાઈમ અહીંયા આપવાનો છે, કારણ કે પરચેસ કરવી પડશે. એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ થયો છું આગળ, એટલે એની બધી તૈયારીઓ છે. અહીંયા જેટલું બધું પરચેસ થઈ જાય એનામાં અમુક જે વસ્તુ બાકી રહે હજુ મારે બોમ્બેથી પણ પરચેસ કરવાની છે. આ બધા એક્ઝિબિશન આવવાથી ઘણા બધા બેનિફિટ્સ મળતા હોય છે. નવી નવી સારી સારી ઓળખાણો થતી હોય છે. જો ભાઈ અહીંયા આગળ બધું ડિજિટલાઇઝેશન કરેલું છે. આવી ગયું. હા, આઈ કાર્ડ આપી દીધું છે. સરસ મજાની જગ્યા. ફોટો પાડે છે અને પ્રેઝન્ટ કર્યા પછી આ જગ્યા ઉપર આવનારા 2 મહિના પછી મારો અહીંયા સ્ટોર લાગવાનો છે. બરાબર, તો એની બધી આ તૈયારીઓ ચાલી રહી છે. આઈ હોપ કે ભાઈ સરસ મજાનો પ્રસંગ લઈને બેઠો છે, પ્રસંગ જ કહી શકીએ. વ્યવસ્થિત કામ થઈ જાય આપણું. તો હવે 11 વાગ્યા છે અને અત્યારે કોઈ રાજકીય નેતા આવ્યા છે, એના સાથે ઉદ્ઘાટન કરાવી રહ્યા છે સ્ટોરનું બધાનું. આવી રીતે બધા એક્ઝિબિશન થતા હોય છે. જો ભાઈ અત્યારે વળી ઓપનિંગ ચાલુ કરી દીધું છે ખરીદી કરવા. હા, રાઘવ એજન્સી સરસ બધા સ્ટોર. સહેજ પતલું પડે છે. તું તો આ કર દે ને 50 મીટર, વાંધો નહીં છે. આ ફાઇનલ કર દે. આનું ઓર્ડર કન્ફર્મ લખો. તો ભાઈ અમારા તમને બતાવો છે પેન્ટ, અને એકચ્યુઅલમાં હોય છે શર્ટના ફેબ્રિક છે. અને હજુ ડાઇંગ કરાવવાનું હોય. બરાબર, ડાઇંગ કરાય પછી એનો આખો પીસ રેડી થતો હોય. ના, આ નથી બધું પેલું કર દઉં. મને આનું ગાર્મેન્ટનું ભાઈ બધા કલરમાં કરાવો ને. અહીંયા કેમ આવું કરો? આ બધા કલરો વ્યવસ્થિત કરીને આપો તો મારા સેમ્પલની સાઇઝ મસ્ત બની જાય. તો કે ભાઈ આવા એક્ઝિબિશનની અંદર છે ને આપણા નહીં માલ તો लिखा है ना मैंने. जो कि भाई आप सैंपल यहाँ अगर 2 ही मैंने प्रिंट लिखा है, 4 बार दूसरा प्लान ही लिखा है. ये अपनी पोतानी ब्रांड અહીંયા સેમ્પલમાં મૂક્યા છે. જો એકદમ હટકે આઈટમો બધી લખાયેલી છે. ચલો ભાઈ, ભૂખ લાગે છે બરોબર નહીં. મારા જોડે VIP પાસ હતો અને મારા ભાઈ માટે છે ને બીજો નોર્મલ પાસ લીધો હતો. તો અત્યારે VIP ના લાખ મારી નોર્મલમાં આવ્યો છું. જોડે હોઈએ એટલે આપણે જોડે જ ખાવું પીવું પડે. બાકી ફૂડ બધું સેમ છે. चलो भाई, चाट कौन सा है भाई? थोड़ा चाट भी चाट लेते हैं. અને પેલો ભાઈ જૈન ગોતે ઓલમોસ્ટ બધું અહીંયા જૈન જ છે, કારણ કે બધા વેપારીઓ જૈન હોય છે. અમુક જૈન નહીં હોતું. બોમ્બેમાં જૈન હોય પણ જૈનમાં મજા નહીં, મતલબ ત્યાં મજા નથી આવી. ઉપર ત્યાં જૈન સારું હોય. ચલો ભાઈ, સરસ મારા પાસ્તા એમ બધા લેજો, બહુ મજા આવશે, બહુ મજા આવશે. હા, જૈન 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 રશિયન સલાડ સબ ભાઈ બધું ગોત્યું પૈસાથી મળો ને તો મારે તો ઘરે લઈ જવું મળતું નથી.
ભાઈ સરસ મસ્ત મોરો માવો છે, પાપડ, રશિયન સલાડ, પછી રોટ, પૂરી લીધી છે, ભીંડાની સબ્જી, પનીરની સબ્જી અને ઢોકળા. પાપડ તમારો ઉડી ગયો. તો આ જૈન લોકો આવું ખાય હે દાળ લીધી. જૈન કાઉન્ટર આખું અલગ કરેલું છે તો પણ છતાં ભૈયા ના લીધું. સરસ આઈસ્ક્રીમ નાખો, બધું થોડું થોડું નાખો. આપણે તો ચાકુ જ છે કે બનાવો ભાઈ. અને એક આ ચોકલેટ ગુલ્ફી નાખો, અંદર ચોકલેટ નાખો, કેસર નાખો અને મૂકવા છાશ તો આપણે પી લીધી. હા ના ખાઓ, હું લઉં બીજું. અહીંયા આગળ રાજકીય નેતાઓ પણ આવતા હોય છે, રિલેશન ચેક કરે છે કેવા કેવા ફેબ્રિકના શું હોય છે. તો ભાઈ કેટલા વાગ્યા? 3 વાગી ગયા છે. હજુ પેલી 5 થી 6 ડોમ બાકી છે, મતલબ દુકાનો હજુ વિઝિટ કરવાના બાકી છે. જોઈએ છે, જોઈએ તો પ્રોપર હજુ મજા આવે એવું નહીં લખવાનું. હજુ કંઈક નવ હટકે ગોતી રહ્યા છીએ, બસ ખરીદી કરવા. તો હવે અત્યારે ટેમ્પરેચર 45 ડિગ્રી. હા ગાંધીનગર જબરજસ્ત તપી રહ્યું છે. ગરમીની ફીલ લાઈક 49. હા ફીલ લાઈક 49 તો ખરું. 49 તો આવશે જ. તો કાંઈ નહીં. બોમ્બેમાં એવું હા, બોમ્બેમાં લાયક હોય એ 35-40, આ ફીલ લાઈક 45 બતાવે. હવે બોમ્બે ના હે ને એટલે અને જઈએ એટલે બોમ્બે તો ગરમી ગજબ નહીં હોય, બહુ બફારો વધારે ત્યાં આગળ. અચ્છા ભાઈનું લેવા આવ્યા હતા, વચ્ચે ધનવીબેનનું લેવા આવ્યા હતા. આજે હિતભાઈનું લીધું, 2-3 વસ્તુ લીધી. વાતાવરણ જો જબરજસ્ત થયું છે. ધનવી ઉડી જઈશ, ઉડી જઈશ. એ સમજાવતો એનો, એ સમજાવતો. વાતાવરણ જબરજસ્ત થયું. આવી રીતે વરસાદ આવી જાય થોડો તો સારું છે. તો બહાર ફરવા ગયા હોય થોડી ગરમીનો અહેસાસ ઓછો થાય નહીં, તો મજા આવે ફરવાની. સરસ. ધની ઉડી જઈશો. એક કલોલમાં જબરજસ્ત હલવાણા છીએ. આગળ અમારા હેમલભાઈ છે ને પાયલોટિંગ કરી રહ્યા છે. ફૂલ ટ્રાફિક કલોલની અંદર. અત્યારે ગામડામાંથી ગાડી કાઢી છે, એમાં અડધો કલાક તમારે ટ્રાફિકમાં નીકળી જવાનું છે. ઓય રામ, જો સિંગલ પટ્ટી ચાલી રહ્યા છીએ. ફૂલ ટ્રાફિક. આપણે ખુદ રિક્ષાવાળા કદી ફોલો નહીં કરતા, પણ આજે રિક્ષાવાળાને ફોલો કરવાનું હોય. આ રિક્ષાવાળો બે વફાના નીકળે તો સારું હોય. જોવા એવા ગામડામાંથી રસ્તા નીકળી રહ્યા છે. આજે રિક્ષાવાળાને ફોલો કરીશું. આજે આપણે બનાવીશું પાલક બટેકાનું શાક. એના માટે મેં 3 પડી લઈ લીધું છે. એમાં આપણે રાઈ એડ કરી, જીરું, પિંચ અને મેં લસણ કે કંઈ નથી એડ કરી. તમને ભાવતું હોય તો તમે એડ કરી શકો છો. સાથે સાથે પાલક એડ કરીને આવી રીતે મસાલા કરી લઈએ. 1 ચમચી તીખું મરચું, 1 ચમચી કાશ્મીરી મરચું, ધાણા અને જેટલી હળદર, સાથે સાથે મીઠું પણ એડ કરી દઈએ. મસાલાનો સરસ કરી લઈએ. તમારે બેઠું બનાવવું હોય તો તમે બનાવી શકો છો. પહેલાં બટાકા પકવી દેવાના છે, પછી અંદર પાલક એડ કરી શકો છો. એ રીતે પણ બની શકે છે. ચલો હવે આપણે સાથે સાથે બટાકા પણ એડ કરી લઈએ. સરસ મિક્સ કરી લઈએ. થોડીક વાર મસાલાને એકરસ થવા દઈએ. તીખા જોઈતું છે એટલે તીખું મરચું એડ કરીએ.
મસાલો પાકી જાય અલગ તો 2-3 સીટી મારીશું તો સાથે જ પાકી જશે. વધારે સીટી મારવાની જરૂર નથી અને પાણી પણ ઓછું એડ કરીશું. પાણી એડ કરી લઈએ. બસ આને 3-4 સીટી મારી એટલે સરસ મજાનું આપણું પાલક બટેટાનું શાક તૈયાર થઈ જશે. ચલો આવજો, જય શ્રી કૃષ્ણ. હવે ગાડીઓ આવ્યો છે ઘણા ટાઈમ પછી. પૂછ્યું ને ખાવું છે તો પૂછડી હલાવી રહ્યો. ખાવું છે અંદર આવતો રે, આવે અંદર. એ આમ જ જોયા કરશે, રુચિ તને જ જોયા કરશે. ગરોડી આવી. જો ભાઈ ધનુ આ શાનું પહેર્યું તે? ધનુ કે હું જીતી ગઈ. તારા બટાકે બાપા દૂધ રોટલી ડોગી માટે પુના 10 વાગે બરોબર ટ્રાફિક નડ્યું હતું કલોલમાં. મોઢું તો ધોવું પડે ને. અરે બેટા ઉપર તો ધોવા દે. કાઢું તો ને આવી ગયું તો હું. હા એ મારવા નથી, મારવા માટે ખવડાવીએ કોઈ તને બચાવશે નહીં. રોગી ભાવ કરજે કાઢો. તને ખાઈ ભાવ કરશે જોજી. એને ભૂખ લાગે ને તો અહીં બેસી જાય. હે દૂધ પીવડાવી દેવાનું. એક વાત તો અત્યાર સુધી મને સૌથી વધારે પાપા કહીને બોલાવ્યું હોય ને તો મારી તનવી. જેવું ગાડી પાર્ક કરીને ત્યાંથી પાપા નહીં હોય તો 15 થી 20 વખત બોલી દીધું પાપા. ભાઈ અહીંયા આગળ જુઓ બધું દસ્ટ ચોટી, કારણ કે તારે થોડું ધૂળ ને બધું વાતાવરણ છે ને. મને કે પાપા હું કચરો વાળતો તો રહેવા દે, નહીં વાળું. ભાઈ કે આવા મંચુરિયન લાયા મેં તો ખાવું જોઈએ ને. અલ્લા બાપા જપો નથી મારા ડીમ લાઈટ કરી દે વાંધો નહીં. મને કે હવે તમે પેલા ખાઈ ગયા છો ને મંચુરિયન બાપા હોતું હશે કોઈ હે અમે તમારા માટે સાઈડમાં મૂકીને ભાઈ ખાઈએ કોઈ હે ને. આ મારા દીકરાનો પ્રેમ શાક આવી ગયો. હેલો દીદા મેં કહ્યું બાપા તમે માટે રાખીને જ ખાઈએ પછી હવે તો ગરમા ગરમ ભાખરી પેલા ભાઈને ડીશ સારું એ જ રીતે સારું. મારી ડીશ કેમ ચેન્જ થઈ ગઈ કે તમારી થાળી મેં 4 વાર ગોતી પણ મને તો દેખાય જ નહીં. તમને દેખાય તમારું નસીબ. ધનો આ ના એ નહીં લે તો થાળી સી ક્યાં ગઈ? કશો ગોતવી તો પડશે ને ગઈ ક્યાં? આ તો ગોત દે ને પછી તો જો તો આટલા ધનુ ગોતી ધનુ ના ખબર છે. જો ભાઈ દરેકના ઘરમાં આવું થાળીઓ પણ બધા ફિક્સ કરેલી હોય. ધનુ કहाँ चली गई? ये नहीं है गोती लो बस ચાલશે. ચાલ વાંધો નહીં આમાં જમીએ સબ. પણ જાય ક્યાં? ગોતવી તો પડશે. એ મૂકી દે. આ રહી છે ને તે જમ લે કે તો ઓફિસ લે કોઈ થાળે કોઈ લઈને જતો હશે લે હું. હા એ કેવું આવે? કેવું ગાતો? પેલું જાંબુડું રે જાંબુડું. આ જો છે આ વાંદરે ઉતર એમ નહીં કરો બેટા, પડી જવા દીકરા, ભમ થઈ જાય પછી. દાળ પાલક લઈ લો થોડી થાળીમાં. હા ભાઈ દાળ પાલક બનાવ્યું છે મારો ને હેતનો મોજ પડી જાય એવું. એટલે ખબર એ હમી થઈ આ ડિસ્પ્લે હારી કામ કરતી નહીં. મને ક્યાં નહીં કે પાપા લેપટોપ ચાલુ થતું નહીં, ચાલતું કહીશું. આ ત્યાં ડિસ્પ્લે ગઈ લાગે છે બેલ્ટના કારણે કદાચ. બોલો ભાઈ એ જો ખર્ચો આનો. ઓય રામ વ્યા તો કેટલા 2000 શાક પછી ખીચડી
એ ધનુ ચાલ તો મૂકી દે ચાર્યું હા અરે કંઈક બોલાનો રીહામણે થઈ જાય છે. હવે અત્યારે આપણે જઈ રહ્યા છે આટો મારવા માટે. 2 જણ અંદર બેસી ગયા એટલે હાલો આટો મારવા આવીએ. મસ્ત ઠંડો પવન આવી રહ્યો. હવે અત્યારે જુઓ બધા ઘોડા ખાવા માટે અહીંયા આગળ આવેલી છે પબ્લિક. હવે મેવાડાનો ઘોડાનો એવો કંઈક ખાસ ક્રેઝ નહીં અને અહીંયા આગળ અત્યારે આની ફરમાઈશ વધારે હોય છે અમારી ચકુડીની. અને અત્યારે અહીંયા કોણ છે? વિરાટ કોહલી. હવે મેચ જોવા લઈ જાઓ એને ખબર જ હોય કે આ જગ્યા પર અહીંયા મળે, આ જગ્યા પર આવવું હોય, બધી વસ્તુની ધ્યાન રાખે. યાર મેચ જોવા ના જવા દીકરા. કાબરો હોતે તાને જો હવે આમાં મહેસાણામાં ને કે આવું સરસ મજાનું બનાવ્યું છે સ્મોલ ગાર્ડન. જો છે સરસ ની જગ્યા બનાવી છે. ગીતો વાગ્યા કરે. પછી અમુક ટાઈમે લોકો અહીંયા આવીને પ્રોગ્રામો બી કરતા હોય છે. દર શનિવાર કે રવિવાર કંઈક હોય છે. આ ફુવારો પણ ચાલુ કરી દીધો છે. આ એરિયા છે બિલાડી બાગ. પેલા લારી હતી અન્નપૂર્ણા રગડા સમોસા વાળાની, તેને અહીંયા આગળ દુકાન રાખેલી હતી. તો હવે આ છે જીબી રોડ. સરસ લાઈટો બધી અને આખું સાફ સફાઈ ચાલુ છે. રાત્રે સાફ સફાઈ થતી હોય છે. દિવસે ગરમી વધારે લાગે કદાચ બેટર કે રાત્રે સાફ સફાઈ થઈ જાય. રાત્રે હોય વ્યવસ્થિત છે. એક સલંગ બનાવ્યું છે પણ ખાલી ભૂલ આ લોકોની એક જ કે વધારે પડતાનું જે રોડ ખરો ને બધું બહાર કાઢી દીધું એટલે ગાડી ચલાવવામાં બહુ તકલીફ પડે છે. અને અમુક પાસે પાર્કિંગ પણ કરી નાખે. -21 તો માઇનસમાં જ છે ભાઈ. મમ્મીનો ફોન આવ્યો મને કે વિશાલ રવિવારે છે ને તું મને નાવા લઈ જાય. અધિક મહિનો છે નાવા માટે લઈ. એટલે હવે કંઈક સન્ડે વળી પ્રોગ્રામ કરી દઉં છું કંઈક જગ્યાએ નાવા જવાનું. અંકિતા પરમા બીચીપી બરાબર. એટલે હવે જોઈએ છે સન્ડે ક્યાં આગળ ગયેલો સેટિંગ થાય. નકર મહીસાગરનો પ્રોગ્રામ તો બનશે. આ રુચિતાનો ના મહીસાગર તો નહીં થાય પણ કદાચ આ બાજુ ધરોઈ ડેમ બાજુ કંઈક સેટિંગ કરીએ જોઈએ શું થાય. આના વળી સોમનાથ જોયું છે देखते हैं क्या होता है उसमें. બોલો અડધી રાતે આના વળી ચા પીવી છે. પહેલા કે ગોળો ખવડાવ ફરમાઈશ ભાઈ રોજે કે ચાલો ચા પી. ત્યાં આગળ ચા વળો તો મજા આવ્યું હતું ને કે બાપા ચા તો પીવડાય તો અડધી રાતે ચા. ધનુ એ ટક્કલ આય કાલે હે ને હરુર અંકલ હે ને એમનો બર્થડે હે. હેપી બર્થડે કે ઉભી થા બોલ દે હેપી બર્થડે. ઉભી થા વ્યવસ્થિત બોલ. તારું મેં પેલી વસ્તુ તમે મોકલાવાના હતા એના મોકલતા બરાબર. કારણ કે પછી હા ધનુ હેપી બર્થડે કહે જ નહીં હરકી રીતે તો પછી શું કરવાનું. પેલી મસ્ત વસ્તુ મંગાવી દે તમે. ઉભી થા આમ જો ઉભી થા. ચાલે ચા પીવડાવું. ચાલ હેપી બર્થડે કરે ચા પીવડાવે. ચાલો હેપી બર્થડે અરુણભાઈ. વિશ યુ મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. ખૂબ ખૂબ ખુશ રહો, ખૂબ મોજ કરતા હોય. ચાલો તમને ફોન કરીએ સવારે મોર્નિંગમાં. પછી આરું મગજમાંથી નીકળી જાય. હો ગયો અરુણ યારું સેટિંગ થતું નહીં. હેપી બર્થડે કહેવાનું. કહી દે હેપી બર્થડે. હેપી બર્થડે હે બોલ દે હેપી બર્થડે ટુ યુ. ચલો મળીશું નવા વિડીયો સાથે. મોજ મસ્તી સાથે ત્યાં સુધી અમને આપણો જય હિન્દ ભારત માતા કી જય. ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.